મારી પાસે એટલી તાકાત છે કે આદિવાસીઓના પ્રશ્નો માટે એકલો પણ લડી શકવાની મારામાં તાકાત છે. જેને જે હિંમતવાળો ભર માણસ હોય ને તે મને સમર્થન આપજો. તો હું તો એક લડતો આવ્યો છું, લડવાનો જ છે ને. આ મુદ્દો છોડવાનો નથી, આ મુદ્દો હું છોડવાનો નથી. મારી અલગ રીતના મીટિંગ બોલાવીને હું લોકોને કહીશ સાચી વાત. હું ઉશ્કેર્યું નહીં, હું ઉશ્કેરવાની વાત જ નથી કરતો, હકની વાત કરું. ગુજરાતની અંદર આપણા વિસ્તારની અંદર આદિવાસીના હક અને અધિકાર માટે લોકો ખાલી વાતો કરી છે. આ ગુજરાતની અંદર આપણા વિસ્તારોની અંદર આદિવાસીના હક માટે લોકોએ ખાલી વાતો કરી છે. જ્યારે તો નક્કર રીતના કામ કરવા માંગુ છું, સાચી રીતના આદિવાસીના હક ને અધિકાર અપાવી શકું છું. મેં ખાલી હંબક વાતો નથી કરતો ને, જેના માટે રાજ્ય સરકારમાં પાર્લામેન્ટની અંદર પુરાવા છે. આદિવાસી જંગલની જમીન મળે, આદિવાસીને કઈ રીતના વિકાસ કરી શકાય, એ બધું જ્યાં કહેવાનું હું કહું છું. મેં પણ કેટલાક લોકોને નથી ગમતું. નર્મદાનું પાણી અહીંયા પાટલે આપી તો નીચે ઓછું ઘટી જશે, ઓછું થશે. એમાં અમે શું કરીએ ભાઈ? એમાં અમે શું કરીએ? જ્યાં ડેમ બન્યો છે એને આસપાસ તો આપવું પડે ને. આ નર્મદાનું પાણી તમે કળજી વાંદરી સુધી જોજો, આખો દરિયો સલકાયા કરે છે. એ પાણી લીફ કરીને ખાલી અહીંયા નાખવાનું છે ને, કોઈ મુશ્કેલ જ કામ નથી ભાઈ. તમે એવું તમને કેટલાક લોકો ઊંઠા બનાવે, આ મનસુખની કેવી માંગણી કરે, ખોટી માંગણી છે જ નથી. અને એક પ્રોજેક્ટ બન્યો જ છે, ત્યાં પીવાના પાણી માટેનો આખો પ્રોજેક્ટ બની રહ્યો છે ને એકાદ વર્ષની અંદર ઉદ્ઘાટન બી થઈ જશે. એક પ્રોજેક્ટ નવો બનાવવાનો નથી મામા. એક પ્રોજેક્ટ, એક પાઇપલાઇન પીવાના પાણી માટે ને એક પાઇપલાઇન કરજણ ડેમ ને ગંગાપુર ડેમ, બે જગ્યાએ અને તેવી ઘટે તો છોડવાનું છે. એને આવું સુજલામ સુફલામ રાજકોટ કર્યું હતું ક્યાં ગયું? હા હા હા, એ 5-6 વર્ષ પહેલા અહીં કરવા હું હતો. હા હા, આવું રાજકોટમાં કર્યું છે. રાજકોટ એમાં આવ્યા હતા ત્યાં આજુ સમજી લેજો. હું કોઈ આદિવાસીઓને તમને ઉશ્કેરવા વાળી વાત નથી કહેતો, હકીકત કહું છું. ને આદિવાસીના આગેવાન બન્યા, આદિવાસીના કાર્યકર્તા બન્યા હોય ને તો આદિવાસીના હિતની વાત કરવી પડશે. તમારે બોલવું પડશે. એટલું રીતેશ વસાવા છે કોઈના ઈશારે આ બધી વાતો કરશે ને, તમને નુકસાન છે. મનસુખ વસાવાનું કોઈ નુકસાન નહીં, આદિવાસીને નુકસાન છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.